સુરતની વાત કરવામાં આવે તો સુરતના કતારગામ વિસ્તારમાં થયેલી ચોરીના મામલે કતારગામ પોલીસે પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આરોપીઓને એક ઘરના ધાબા ઉપરથી પકડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત ₹8 લાખનો મુદ્દામાલ, 4 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ કબજે કર્યા છે। ઘટના કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે બની હતી, જ્યાં આરોપીઓએ ચોરી કરીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી અને તેમને ઝડપી લીધા। આખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે તપાસમાં મહત્વની સાબિત થઈ હતી। બે આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવી।